ઈટ ધ પે કમિશન. સરકારી કર્મચારીઓને બક્કા પગાર પેન્શનથી લઈ ડીએ સુધી 8મા પગાર પંચ પર આવ્યું લેટેસ્ટ અપડેટ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 8મા પગાર પંચની લાંબા સમયથી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. પગારથી લઈને પેન્શન સુધીની અને ડીએ સુધીની તમામ માહિતી જાહેર થઈ છે. 8મા પગાર પંચ પર એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે, જેમાં કર્મચારીઓમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. કમિશનની રચના થઈ ત્યારથી તેમની આશાઓ વધી રહી છે. આ દરમિયાન દેશના સૌથી મોટા ટ્રેડ યુનિયન સંગઠનોમાંના એક ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એઆઈટીયુસી પગાર પંચ સમક્ષ 12 મુખ્ય માંગણીઓ મૂકી છે. એઆઈટીયુસી એ કમિશનના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને પત્ર લખીને કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં મોટા ફેરફારોની માંગ પણ કરી છે. આ માંગણીઓમાં ફિટમેન્ટ ફેક્ટર 3.0, જૂની પેન્શન યોજના ઓપીએસ ને પુનઃસ્થાપિત કરવી અને મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો સામેલ કરવામાં આવ્યો છે. ટ્રેડ યુનિયનો ફક્ત પગાર વધારાની માંગ કરી રહ્યા નથી, પરંતુ પેન્શન અને કાર્યકારી પદ્ધતિઓમાં મોટા ફેરફારોનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. અહીં તમને 8મા પગાર પંચ અંગે એઆઈટીયુસીની બધી 12 માંગણીઓ પર વિગતવાર અપડેટ્સ આપણે આજના વિડીયોમાં પ્રદાન કરીશું. જો આ માંગણીઓ સ્વીકારવામાં આવે છે તો સરકારી કર્મચારીઓને બક્કા થઈ જશે. સૌથી પહેલી માંગ છે ફિટમેન્ટ ફેક્ટર 3.0 કરવું. એઆઈટીયુસીએ જણાવ્યું છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 3.0 હોવો જોઈએ. ફિટમેન્ટ ફેક્ટર એ કર્મચારીઓના નવા પગાર અને પેન્શન નક્કી કરવા માટે વપરાતો ગુણક છે. યુનિયનનું કહેવું છે કે 3.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને તેમની નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. તે સિવાય બીજી જે માંગ છે તેમાં પગાર ગણતરીમાં ફેમિલી યુનિટ વધારવાનો પ્રસ્તાવ છે. એઆઈટીયુસીએ પગાર ગણતરી માટે વપરાતા ફેમિલી યુનિટમાં વધારો કરવાની પણ માંગ કરી છે. 7મા પગાર પંચે 3 યુનિટ ફોર્મ્યુલા પતિ, પત્ની અને 2 બાળકો પર વિચાર કર્યો હતો. હવે યુનિયને આને માતા પિતા સહિત 5 યુનિટ સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્રીજું, વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 3% વધારીને 6% કરવાની માંગ. હાલમાં 7મા પગાર પંચ હેઠળ 18 પગાર સ્તરના તમામ કર્મચારીઓને દર વર્ષે 3% ઇન્ક્રીમેન્ટ મળે છે. એઆઈટીયુસીએ માંગ કરી છે કે આ વધારો ઓછામાં ઓછો 6% કરવામાં આવે. એનપીએસ અને યુપીએસ નાબૂદ કરવાની અને યુપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ પણ તીવ્ર બની છે. એઆઈટીયુસી એ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ નાબૂદ કરવાની માંગ કરી છે. એઆઈટીયુસી કહે છે કે જૂની પેન્શન યોજના યુપીએસને પુનઃસ્થાપિત કરવી જોઈએ, કારણ કે પેન્શનરોને વિલંબિત પગાર મળે છે. યુનિયનને દર 5 વર્ષે પેન્શનમાં 5% વધારો કરવાનું પણ સૂચન કર્યું છે. 5મું, કારકિર્દીમાં ઓછામાં ઓછા 5 પ્રમોશનની માંગ. એઆઈટીયુસીએ પ્રમોશન સિસ્ટમમાં ફેરફારની પણ માંગ કરી છે. યુનિયને કહ્યું છે કે 30 વર્ષની સરકારી સેવામાં ઓછામાં ઓછા 5 પ્રમોશન હોવા જોઈએ. તેમનું માનવું છે કે વર્તમાન સિસ્ટમ હેઠળ કર્મચારીઓને લાંબા સમય સુધી બઢતી આપવામાં આવતી નથી. પરિણામે કર્મચારીઓ લાંબા સમય સુધી એક જ પદ પર અટવાયેલા રહે છે, જે તેમની કારકિર્દીને અવરોધે છે. પેન્શન કમ્યુટેશન રિસ્ટોરેશન પીરિયડમાં ઘટાડો કરવાની માંગ. યુનિયને પેન્શન કમ્યુટેશન રિસ્ટોરેશન પીરિયડ ઘટાડવાનો પણ પ્રસ્તાવ મૂકે છે. હાલમાં પેન્શન કમ્યુટેશન રકમ 15 વર્ષ પછી પુનઃસ્થાપિત કરવામાં આવે છે. આ સમયગાળો ઘટાડીને 11 થી 12 વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે. યુનિયને મોંઘવારી ભથ્થા ડીએ ગણતરી ફોર્મ્યુલામાં પણ ફેરફાર સૂચવ્યા છે. 7મું છે લીવ એન્કેશમેન્ટ મર્યાદા વધારવાનો પ્રસ્તાવ. યુનિયને નિવૃત્તિ સમયે લીવ એન્કેશમેન્ટ માટેની મર્યાદા વધારો કરવાની માંગ કરી છે. હાલમાં કર્મચારીઓ મહત્તમ 300 દિવસની રજાને એન્કેશ કરી શકે છે. એઆઈટીયુસી એ તેને વધારીને 450 દિવસ કરવાનું સૂચન કર્યું છે. 8મું, જોખમ ભથ્થામાં વધારો અને તબીબી સુવિધાઓની માંગ. એઆઈટીયુસીએ કેટલાક વધારાના લાભોની પણ માંગ કરી છે. યુનિયને રિસ્ક અને હાર્ડશીપ ભથ્થા, કેશલેસ તબીબી સારવાર, પેટર્નિટી લીવ રજામાં વધારો કરવાની માંગ કરી છે.
9મું રેલવે સીએપીએફ અને સંરક્ષણ કર્મચારીઓ માટે ઉચ્ચ વળતર. યુનિયને રેલવે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, સીએપીએફ અને સંરક્ષણ ક્ષેત્રના નાગરિક કર્મચારીઓ માટે ઉચ્ચ વળતરની માંગ કરી છે. યુનિયને ફરજ દરમિયાન મૃત્યુ માટે ₹2 કરોડ, મોટા અકસ્માતો માટે ₹1.5 કરોડ અને નાના અકસ્માતો માટે ₹10 થી 25 લાખ વળતરનો પ્રસ્તાવ મૂક્યો છે. તે સિવાય કરારની નોકરીઓ અને આઉટસોર્સિંગ સમાપ્ત કરવાની માંગ. યુનિયને કોન્ટ્રાક્ટની નોકરીઓ, આઉટસોર્સિંગ અને કેન્દ્ર સરકારની નોકરીઓમાં લેટરલ એન્ટ્રીનો વિરોધ કર્યો છે. એઆઈટીયુસીએ એ માંગ કરી છે કે સરકાર કર્મચારીઓને નોકરીની સુરક્ષા અને વધુ સારી કારકિર્દીની તકો પૂરી પાડવા માટે નિયમિત ભરતી દ્વારા આશરે 15 લાખ ખાલી જગ્યાઓ ભરે. બોનસ મર્યાદા સમાપ્ત કરવાની માંગ. યુનિયને માંગ કરી છે કે ઉત્પાદકતા લિંક્ડ બોનસ પીએલબી કર્મચારીઓના વાસ્તવિક મૂળ પગાર જેટલું હોય. હાલમાં આ બોનસ 30 દિવસ માટે મહત્તમ ₹7,000 સુધી મર્યાદિત છે. એઆઈટીયુસી કહે છે કે આ પર કોઈ મર્યાદા ન હોવી જોઈએ. યુનિયને કહ્યું છે કે આ મર્યાદા દૂર કરવી જોઈએ અને તે ઓછામાં ઓછી ₹18,000 હોવી જોઈએ, જે ઓછામાં ઓછી 30 દિવસના મૂળ પગાર જેટલી હોય છે. તેમજ 12મું પગાર માળખા અને પગાર ગુણોત્તરમાં સમાનતાની માંગ. એઆઈટીયુસીએ સરકાર પાસે તમામ વિભાગોમાં એક સમાન પગાર માળખું લાગુ કરવાની માંગ કરી છે. યુનિયને એમ પણ કહ્યું હતું કે સરકારી કર્મચારીઓના પગારને ખાનગી ક્ષેત્રના ધોરણો સાથે જોડવા જોઈએ નહીં, કારણ કે તેમની જવાબદારીઓ અલગ અલગ હોય છે. વધુમાં યુનિયને સૂચન કર્યું છે કે સરકારી કર્મચારીઓ માટે લઘુત્તમ અને મહત્તમ પગાર ગુણોત્તર 1:10 હોવો જોઈએ. હાલમાં 7મા પગાર પંચમાં આ ગુણોત્તર 1:14 જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.